નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ રૂમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને મેકઅપના પ્રકાર અને ડે ઇવનિંગ બ્રાઇડલ મેકઅપ વિશે થોડી માહિતી આપીશ. મેકઅપ કરતી વખતે બેઝિક બાબતોનું ધ્યાન રાખવાથી ચહેરાનું જે આકર્ષણ હોય છે તે વધી જાય છે. નારીનું કુદરતી સૌંદર્ય તો આભા તેનું બની રહે છે, પરંતુ મેકઅપ ચહેરાની સુંદરતામાં વધારો કરી તેનામાં આત્મવિશ્વાસ વધારે છે. મેકઅપ દ્વારા કોઈપણ સ્ત્રી તેના ચહેરા પરની ખામીઓ હોય છે તે છુપાવી અને સુંદર દેખાય છે. આજકાલ નાના મોટા પ્રસંગોમાં અનુરૂપ મેકઅપ કરવાનો ટ્રેન્ડ છે. એનો ટ્રેન્ડ મેકઅપનો એટલો બધો વધતો જાય છે, તેમજ વર્કિંગ વુમન તો રનિંગમાં પણ લાઇટ મેકઅપ કરવાનું વધુ પસંદ કરે છે. એ સત્ય હકીકત છે કે સુંદરતા ફક્ત ઈચ્છા કરવાથી નથી મળતી, તે એક નૈસર્ગિક વરદાન અને કુદરતીની દેન છે. છતાં પણ આપણે જાણીએ છીએ કે યોગ્ય એની સંભાળથી વધારે નિખારી શકાય છે. સુંદરતામાં વધારો કરવા માટે આદિકાળથી સ્ત્રીઓ વિવિધ પ્રકારના પ્રયોગો કરતી આવે છે. ત્વચામાં ઉપયોગમાં લેવાતા મોઇશ્ચરાઇઝર અને અન્ય પ્રોડક્ટ બાહ્ય રૂપે ખૂબ જ સારા રહે છે. તેની સાથે ખાવા પીવાનો થોડો ખ્યાલ રાખીને તમે ત્વચાને આંતરિક પોષણ પૂરું પાડી શકાય અને તેનાથી વધુ સુંદર બનાવી શકો છો. મેકઅપ એક કલા છે, એ બાબત બરાબર ખાસ ધ્યાનમાં રાખો, પરંતુ પ્રસંગોના અનુરૂપ અને મોસમની મુજબ તેમાં જો ફેરફાર કરવો હોય અને એટલે જ તે વિશે આપણે થોડી માહિતી જાણીએ. મેકઅપ વરસાદની મોસમનો હોય કે શિયાળાની સાંજનો, અથવા તો આકરા બળતા તાપ ઉનાળાનો હોય તો તેના રંગઢંગ જુદા જ હોય છે. મેકઅપ કરતાં પહેલાં ત્વચાને સારી રીતે માઇલ્ડ ફેસ વોશથી સાફ કરો. ડીપ ક્લિન્ઝિંગ માટે ત્વચા પર કાચું દૂધ અથવા મલાઈ પણ લગાડી શકાય છે. મલાઈ લગાવ્યા પછી 5 મિનિટ સુધી ચહેરા પર મસાજ કરો. મેકઅપ સંબંધિત તેના પ્રકાર જ ચાલો આપણે જાણીએ કે મેકઅપના કેટલા પ્રકાર હોય છે. મેકઅપના પ્રકાર: ગોલ્ડન મેકઅપ હોય છે, સિલ્વર મેકઅપ, બ્રોન્ઝ મેકઅપ, કરેક્ટિવ મેકઅપ, બ્રાઇડલ મેકઅપ, રિસેપ્શન મેકઅપ, ડીજે પાર્ટી મેકઅપ, એન્ગેજમેન્ટ મેકઅપ અને નવરાત્રિ મેકઅપ. આ બધા જ મેકઅપના પ્રકાર છે. અલગ અલગ પ્રસંગોમાં આપણે અલગ અલગ મેકઅપ કરીએ છીએ, તો આ બધા જ મેકઅપના પ્રકાર છે. રિસેપ્શન લુક: તો રિસેપ્શનમાં આપણે કેવો લુક હોય તેના વિશે હું થોડી માહિતી આપું તમને. લગ્ન બાદ રિસેપ્શન માટે અલગ અંદાજમાં જ મેકઅપ કરવાની રીત હોય છે. પ્રી બેઝ લગાવો. સ્કિન માટે બેઝ શેડનો HD ફાઉન્ડેશન લગાવો. ફેસ કરેક્શન માટે નોઝ કટિંગ, ઝો લાઇન કટિંગ, ચીક કટિંગ કરવું. આઈ રોડો કરવા માટે આઈનો જે શેપ હોય છે તે જોયા પછી જ આંખને મોટી બનાવવા માટે થોડી બહારની સાઈડ સુધી આઈ શેડ કરી શકાય છે. આઈલાઇનર કરવા માટે જેલ લાઇનર પણ કરી શકાય છે. લિપસ્ટિક કરતાં પહેલાં લિપ્સનો જે શેપ હોય છે તેને કરેક્શન આપી લિપસ્ટિક કરવી. શાઇનિંગ માટે લિક્વિડ સીમર પણ કરી શકાય છે. તો આ હતો રિસેપ્શન લુક મેકઅપ. વધુ એક રિસેપ્શન મેકઅપ વિશે કહું તો સ્કિન ટાઈપ પ્રમાણે ફેસ ક્લીન કરવો. આખા ચહેરા પર હળવા હાથે બ્રોન્ઝ લગાવવું. મેચિંગ કન્સીલરથી ફેસના જે પ્રોબ્લેમ હોય છે તેને કવર કરવા. ફેસના મેચિંગ ટોનનું કન્સીલર પછી ઓછી માત્રામાં લગાડવાનું. બ્લેક બ્રાઉન પેન્સિલથી ફેસ કટિંગ કરવું. ટ્રાન્સલ્યુશન પાવડર લગાવવું. ફેસ ટોનના મેચિંગ પેનકેકનો સીમર મિક્સ કરી તેનું પાતળું લેયર આખા ચહેરા પર લગાવવું. પેનકેક સુકાઈ જાય પછી તેને સ્પંજથી ડેપ કરવું. ભીના મલમલ ક્લોથથી ડેપ કરવું. આખા ચહેરા પર સીમર પાવડરથી પોલિશિંગ કરવું. આઈના ઇનર કોર્નરમાં પિંક આઈ શેડો, વચ્ચેના ભાગમાં ઓરેન્જ શેડો કરવાના. આઉટર્ન કોર્નરમાં બ્લુ આઈ શેડો કરવાના, એનું કોન્ટ્યુરિંગ કરવું. આઈલિડના સેન્ટરમાં પિગમેન્ટેશન ગોલ્ડન કલર કરવો અને તેના ઉપર થોડું ગ્લિટર કરવું. ગોલ્ડન અથવા સિલ્વર ગ્લિટર હાઇલાઇટર કરવું. આઈબ્રો ડિફાઇન કરી આઈલાઇનર કરવું. આઈલાઇનર
આઈથી થોડું બહાર કરવું. રાત્રે જ્યારે રિસેપ્શન મેકઅપ કરવામાં આવે છે તો આઈલાઇનર થોડી વધુ ડાર્ક હોય તો વધુ સારું પડે અને વધુ સારું લાગે છે. એટલા માટે આઈબ્રો ડિફાઇન કરી આઈલાઇનર કરવું અને આઈલાઇનર થોડી થીક કરવી, થોડી જાડી કરવી અને બહારની સાઈડ વધારે લાવવી. મેચિંગ ટોનનું બ્લશર કરવું અને હાઇલાઇટિંગ પોઈન્ટ પર ગ્લિટર કરવું. વોલ્યુમ મસ્કરા કરવા અને બિંદી કરવી. મેચિંગ લિપસ્ટિક કરી તેના ઉપર લિક્વિડ લિપસ્ટિક પણ કરી શકાય છે. તમે જોઈ શકો છો આઈલાઇનર કઈ રીતે બહારની સાઈડ થોડી કરવામાં આવે છે તે. HD મેકઅપ હાઈ ડિફેન્શન મેકઅપ વિશે થોડી માહિતી આપું. આ મેકઅપ ખૂબ જ સુંદર લુક આપે છે અને તેની સાથે તે વોટરપ્રૂફ હોવાને કારણે લાંબો સમય સુધી લોંગ લાસ્ટિંગ ઇફેક્ટ પણ આપે છે. ખૂબ જ સિમ્પલ અને સોબર લુક સાથે આ મેકઅપ મેકઓવર લુક આપે છે. સૌપ્રથમ ફેસ ક્લીન કરવો, સ્કિન ટોન પ્રમાણે ફાઉન્ડેશન લગાવો અને તેના પ્રોબ્લેમ્સ કન્સીલરથી કવર કરો. HD ફાઉન્ડેશન લગાવો, ટ્રાન્સલ્યુશન પાવડર લગાવો અને ડેબિંગ તેનું સારી રીતે કરવાનું. ફેસના શેપ પ્રમાણે તેનો અનુરૂપ બ્લશર લગાવો અને ફેસ કટિંગ કરો. કોસ્ચ્યુમને મેચિંગ આઈશેડો કરવાના. એણે જે કોસ્ચ્યુમ પહેર્યું હોય, ડ્રેસ હોય, ચણિયાચોળી હોય, એના મેચિંગનો આપણે આઈશેડો કરવાના હોય છે. આઈલાઇનર કરી તથા મસ્કરા કરો. આઈબ્રો ડિફાઇન કરો, લિપસ્ટિક લાઇનર કરી અને લિપસ્ટિક કરો. મેકઅપ ફિક્સર લગાવો. મેરેજ બ્રાઇડલ તથા રિસેપ્શન બ્રાઇડલને આ મેકઅપ ખૂબ જ સારી રીતે કરી શકાય છે. હું તમને બતાવું આજે કે એક વિડીયો છે કે મેકઅપ કઈ રીતે એપ્લાય કરવો આપણે, એ વિશે હું થોડી માહિતી આપું. તમને લાઈવ બતાડું કે મેકઅપ કઈ રીતે આપણે સ્પ્રેડ કરી શકાય છે, અંડર આઈ ડાર્ક સર્કલ કઈ રીતે છુપાવી શકાય છે. તો ચાલો વિડીયો બતાવું. આપણે કે મેકઅપ કઈ રીતે એપ્લાય થાય છે, કઈ રીતે પેચીસ ચહેરાના છુપાવી શકાય છે અને આપણો ચહેરો કેવો સુંદર લાગે છે. મેકઅપ વિશે આપણે જાણ્યું. કોઈ પણ પ્રકારના લુકને મેકઅપની મદદથી સુંદર બનાવી શકાય છે. ત્વચાના ટોન અને પ્રકાર માટે ફાઉન્ડેશન પસંદ કરી યોગ્ય જગ્યાએ કન્સીલર લગાડવાથી ત્વચા એકદમ સુંવાળી અને એકસરખી દેખાશે. ગ્લેમરસથી લઈને નેચરલ બ્યુટી જેવા લુકનો જાદુ મેકઅપ દ્વારા કરી શકાય છે. નવવધુને રાજકુમારી દેખાડવા માટે મેકઅપ કરવા માટે એની અનેક તરકીબો છે. મેકઅપથી માત્ર બહારનો દેખાવ જ સુંદર નથી લાગતું, પરંતુ તેનાથી તમારું આગવું વ્યક્તિત્વ છે તે બધાને સમક્ષ આવે છે. તેથી આજની આધુનિક નારી વિવિધ રંગના શેડ્સને ઉપયોગ કરી અને પોતાનું વ્યક્તિત્વ નિખારે છે. તમે જોઈ શકો છો બ્રાઇડલ મેકઅપ છે તે. આ બ્રાઇડલ આપણે તૈયાર કરેલી છે, તેના પેચીસ છુપાવેલા છે. ફાઉન્ડેશન વડે સુંદરતાની નવી વ્યાખ્યા બને છે. યોગ્ય ફાઉન્ડેશનના ઉપયોગથી ચહેરો તેજસ્વી બને છે. તમારી ત્વચાના ટોન સાથે મેચ થતું ફાઉન્ડેશન પસંદ કરવું.
આજે ત્વચા નિષ્ણાંતો દ્વારા ટેસ્ટ કરવામાં આવેલા ઓઇલ ફ્રી અને સનસ્ક્રીનયુક્ત ફાઉન્ડેશન પણ બજારમાં મળે છે. તેથી તે લગાડવામાં સુરક્ષિત અને સરળ રહે છે. તેનાથી થતા પ્રોબ્લેમ્સ પણ નથી થતા. તેનાથી છિદ્રો પૂરાઈ જતા નથી અને ખીલ પણ નથી થતા. જો ત્વચા માટે કે તમે સૂકી ત્વચા હોય તો લિક્વિડ અને ક્રીમ ફાઉન્ડેશન વાપરવું જોઈએ. તેલી ત્વચા ધરાવતા હો તો ખાસ કરીને પાણી રહિત ઓઇલ ફ્રી ફાઉન્ડેશન વાપરો. સંવેદનશીલ ત્વચા ધરાવતી વ્યક્તિઓ એટલે કે જેની સેન્સિટિવ ત્વચા હોય છે તેવા લોકોએ પણ પાણીવાળું ફાઉન્ડેશન લગાડવું જોઈએ. યોગ્ય ફાઉન્ડેશનની પસંદગી. બને ત્યાં સુધી ઓઇલ ફ્રી અને સૂર્યના તાપથી રક્ષણ મળે તેવા ફાઉન્ડેશન જ પસંદ કરવું. દિવસના સમયે થોડું ફાઉન્ડેશન લઈ તમારા ગાલ પર લગાડવું. અરીસામાં લઈને સૂર્યપ્રકાશમાં ચહેરો જુઓ. જો ફાઉન્ડેશન લગાડ્યું છે તેવું બહુ ખરાબ ન પડે અને તેનો રંગ તેના માટે યોગ્ય નથી ગણાતો, કારણ કે તે ફાઉન્ડેશનનો રંગ જે હોય છે તે તમારી ત્વચા સાથે ભળી નથી જતો. જ્યારે પણ આપણે ફાઉન્ડેશન લગાડીએ તો આપણી સ્કિન ટોન સાથે મેચ થઈ જવું જોઈએ એવું ફાઉન્ડેશન લગાવવું જોઈએ અને એવું જ આપણે બજારમાંથી લેવું જોઈએ. ક્યારેક યોગ્ય રંગનું ફાઉન્ડેશન ના મળે તો તમે ગમે તે બીજા 2 જુદા શેડ ફાઉન્ડેશનના લઈ અને ફાઉન્ડેશન મિક્સ કરી અને યોગ્ય રંગ મેળવી શકાય છે. સામાન્ય રીતે ભારતીય ત્વચા આપણી ઝાઝા ભાગે ઘઉંવર્ણી અને આછી પીળાશ પડતી હોય છે, એટલે તે એકદમ ગુલાબી કે કેસરી રંગનું ફાઉન્ડેશન પસંદ ન કરવું. ભારતીય ત્વચા માટે અનુરૂપ ફાઉન્ડેશનના ઘણા બધા શેડ જોવા મળે છે. ગુલાબી ત્વચા જેની હોય તેને ગુલાબી શેડથી ફિક્કી ત્વચા માટે ફૂલ ગુલાબી દેખાશે. મધ્યમ ત્વચા. આ પ્રકારની ત્વચા પર પર્લી શેડ્સ સરસ લાગે છે. તેમાં બ્રાઉન રંગની લિપસ્ટિક કરવાથી વધારે દેખાવ લાગે છે અને વધારે સરસ લાગે છે. શ્યામ ત્વચા. શ્યામ ત્વચા માટે એકદમ આછું ફાઉન્ડેશન લગાવવું. મેટ આઈ મેકઅપ સાથે કોપરી ગોલ્ડ શેડ આકર્ષક લાગે છે. પારંપરિક લુક ધરાવતી ભારતીય સુંદરીઓ જે હોય છે, ત્વચા તેની ઓઇલી હોય છે, તેના પર ગોલ્ડ મેકઅપ વધારે સરસ લાગે છે. ફાઉન્ડેશન લગાડવાની રીત. આપણે ફાઉન્ડેશન વિશે તો જાણ્યું. હવે ફાઉન્ડેશન કઈ રીતે એપ્લાય કરવું, કઈ રીતે લગાડવું એના વિશે માહિતી આપું. સૌ પ્રથમ તમારી ત્વચા પર મોઇશ્ચરાઇઝર લગાડો. ત્યારબાદ નાક, કપાળ, ગાલ અને હડપચી પર ફાઉન્ડેશનના ટપકા કરો. પછી ચહેરાની વચ્ચેથી શરૂઆત કરી સ્પંજ વડે તેને ત્વચા પર સ્પ્રેડ કરો. જો ફાઉન્ડેશન વધુ પડતું લગાડી ગયું હોય તો રૂ અથવા સ્પંજથી તેને કાઢી નાખો. જો ચહેરા પર ડાઘા હોય તો તે જગ્યાએ વધુ પડતું ફાઉન્ડેશન લગાડવાને બદલે કન્સીલરનો ઉપયોગ કરો અને રાત્રે સૂતા પહેલાં ફાઉન્ડેશન હોય તેને કાઢી નાખવું. ફાઉન્ડેશન વધારે પડતું લગાડવાથી થપેડા ન કરવા, માત્ર તમારું કોમ્પ્લેક્શન વધુ તેજસ્વી દેખાય તે માટે ફાઉન્ડેશન લગાડવું. માત્ર ચહેરો તેજસ્વી લાગે અને ગરદન, પીઠ તથા કમરનો ભાગ ઝંખાપો લાગે તેનું ખાસ ધ્યાન રાખવું કે આપણા બોડીનો પૂરેપૂરો જે શરીરનું રંગ હોય છે તે એક સરખો લાગવો જોઈએ. બધો જ રંગ એક સરખો લાગવો જોઈએ. યોગ્ય રીતે ફાઉન્ડેશન લગાડ્યા બાદ જ મેકઅપની શરૂઆત કરવી. ફાઉન્ડેશન અને કન્સીલર કર્યા પછી જ મેકઅપ માટે આપણે આગળ વધવાનું, પછી જ મેકઅપની શરૂઆત કરવાની. કન્સીલર. પ્રત્યેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની ત્વચા હોય તે ડાઘ રહિત અને સુંવાળી હોય. તેનાથી ચહેરા પરના જે ડાઘા હોય છે તે બધા જ કન્સીલર વડે છુપાવી દેવાય છે. તે ઉપરાંત ચહેરાને યોગ્ય આકર્ષક આપવા માટે કન્સીલર મદદરૂપ થાય છે. આપણા ચહેરાના જે પેચીસ હોય છે, કાળા ડાઘા હોય છે, ખીલ હોય છે, પિગમેન્ટેશન હોય છે, તે બધા જ કન્સીલર વડે છુપાવી શકાય છે. પાવડર. ફાઉન્ડેશન જેવા રંગના જે પાવડરને પસંદ કરવો. જો તે પાવડરનો શેડ ના મળે તો ટ્રાન્સલુસન્ટ પાવડર પણ તમે લગાડી શકો છો. આનાથી ફાઉન્ડેશનનો રંગ છે એને અસર નથી થતી. પાવડરમાં ફાઉન્ડેશનની યોગ્ય ફિનિશિંગ ટચ મળે છે. છૂટક પાવડર વાપરવામાં પણ કાંઈ વાંધો નથી. ફાઉન્ડેશન પર પાવડર લગાડી વધારાનો પાવડર સ્પંજ વડે દૂર કરો. થોડો પાવડર આંગળીઓના ટેરવા ઉપર લઈ અને આંખ નીચે લગાડી અને એની ત્વચા વધારે પડતી શ્યામ દેખાતી નથી એનું ખાસ ધ્યાન રાખો.
બ્લશર. નવવધુના ચહેરા પર નેચરલી બ્લશરથી લાલી લાવી શકાય છે. ચહેરાને પાતળો દેખાડવા માટે બ્લશરને ગાલથી થોડું નીચે લગાડવું જોઈએ. કાન અને નાકની વચ્ચેના ભાગમાં, પોળા ભાગમાં તેને થોડું પ્રસરાવો. બ્લશરથી મેકઅપને ફિનિશિંગ ટચ મળશે. બ્લશરને ચહેરા પર સરખી રીતે બ્લેન્ડ કરો જેથી તે ખરાબ ના લાગે. ચોરસ ચહેરાને ગોળ દેખાડવા માટે ગાલની ઉપરના ગોળાશમાં બ્લશર લગાડી અને નીચેની તરફ સ્પ્રેડ કરો. ગોળ ચહેરાને લંબગોળ દેખાડવા માટે બ્લશરને ગાલ પર લગાડી નીચેની તરફ થોડું બહાર સ્પ્રેડ કરો. બે હડપચી ન દેખાય તે માટે બ્લશરને ચીન લાઇન નીચે લગાડીને સોફ્ટ શેડો આવે તે રીતે રહેવા દો, જેનાથી તે ભાગ ભરેલો લાગે છે. આંખોનું કામણ. લગ્નને દિવસે નવવધુની આંખો એકદમ કામણગારી લાગવી જોઈએ. શામ ત્વચા પર ફ્રોસ્ટેડ અને પેલ સ્પેશિયલ શેડ સરસ લાગે છે. ડાર્ક શેડને ઉપરની તરફ લગાડવાથી આંખો વધુ ઊંડી અને સુંદર લાગે છે. ડાર્ક શેડ અને સોફ્ટ લુકનો સંગમ સુંદર લાગે છે. આંખની પાતળી જે પાપણો હોય છે, તો આંખની આપણી પાતળી પાપણો હોય છે તો એને ખોટી પાપણો લગાડવાની જરૂર નથી. જેને કુદરતી રીતે જે પાપણો સારી મળી છે એની ઉપર આપણે નકલી પાપણો લગાડવાની જરાય જરૂર નથી. કુદરતી દેખાય તે માટે તેના પર મસ્કરા કરવું. આંખની નીચે કાળા કુંડાળા ન હોય તો તે નીચે પાપણ પર મસ્કરા લગાડવી. આંખોને મોટી દેખાડવા માટે ખૂણા પર લાઇટ શેડનો આઈ શેડો લગાડો. આઈલાઇનર લગાડીને નવવધુ ગ્લેમરસ દેખાય છે. સોફ્ટ લુક માટે આઈલાઇનરની ઉપર ડાર્ક આઈ શેડો લગાવવો એ જરૂરી છે. હોઠ. હોઠ પણ ત્વચાનો અત્યંત મહત્ત્વનો ભાગ છે. હોઠ પર લિપસ્ટિક લગાડવાથી ચહેરો એકદમ આકર્ષક લાગે છે અને મેકઅપ પૂર્ણ થયાનો અહેસાસ થાય છે. હોઠ પર પહેલાં મોઇશ્ચરાઇઝર લગાડો, ત્યારબાદ હોઠ પર થોડું ફાઉન્ડેશન લગાડો. લિપસ્ટિક કરતાં પહેલાં તેના ઘેરા રંગની લિપસ્ટિક લાઇનરથી આઉટલાઇન કરો અને પછી તેની અંદર લિપસ્ટિક લગાડો. બરફનો ટુકડો લઈ ઘસો લિપ્સ પર અને પછી તેને સેટ કરો. વધારાની લિપસ્ટિકથી ટિશ્યુ પેપરથી દૂર કરો અને તેના પછી થોડો પાવડર લગાડો, જેનાથી લિપસ્ટિક લાંબો સમય સુધી ટકી રહે છે. હોઠને ભરાવદાર દેખાડવા હોઠના ખૂણા સુધી ડાર્ક શેડનો લિપસ્ટિક લગાડો અને વચ્ચેના ભાગમાં એક શેડ હળવા રંગની લિપસ્ટિક લગાડો. યાદ રાખો કે લાઇટ શેડથી હોઠ આગળ દેખાય છે અને ડાર્ક શેડથી ભરાવદાર દેખાય છે. આ હતા મેકઅપના પ્રકાર ડે ઇવનિંગ બ્રાઇડલ. થેન્ક યુ.